નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રોસિક્સ કાલાવડ, અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની માહિતી વસુંધરામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો જોઈએ તો આજનો વિડીયો બનાવવાનું ખાસ કારણ એ કે શિયાળુ પાકનું વાવેતર જેવા કે ધાણા, ચણા, જીરું, ઘઉં, વટાણા વગેરે તો ઘણા પાકોનું વાવેતર થયું છે. તો એમાં આપણે સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો અન્ય ખાતર આપણે નાખતા હોય છે. તો એની અંદરનું એક છે આવે છે જે ઝીંક સલ્ફેટ, એની આપણે આજે વાત કરવાની છે કે ઝીંક સલ્ફેટ કયા સ્ત્રોતમાં નાખવું, કયા સ્વરૂપમાં નાખવું, ક્યારે નાખવું, કેટલું નાખવું, કઈ અવસ્થાએ નાખવું, એની ચર્ચા આપણે કરશું. હવે હાલ તમે જોઈએ તો ઝીંક સલ્ફેટની ઘણા બધા લોકો દ્વારા ભલામણ કરવામાં આવે છે કે તમે એનો ઉપયોગ કરો. અને કેમ કે આપણા ગુજરાતમાં વધારે પડતા જો કોઈ તત્વની ઉણપ હોય તો તે ઝીંકની છે, એટલે ઝીંકનો ઉપયોગ કરવો ખેડૂત માટે બહુ સારો છે અને ઉપયોગી નીવડે છે. એટલે મિત્રો આપણે જે ખાતર અથવા તો એવું બનતું હોય કે ઘણીવાર તમે જે પાયામાં ખાતર ઉપયોગ કરેલો હોય અથવા તો NPK ખાતર આવે એના ઉપર નિર્ભર રહેતા હોય છે, જ્યારે ઝીંકનો તમે ઉપયોગ નથી કરતા. અને ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો એવું હોય છે કે જ્યારે પાયામાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ નાખી દીધું, એટલે કે DAP નાખી દીધું, એટલે એને પાછળથી બીજા કોઈ ખાતર નાખવાની આવશ્યકતા લાગતી નથી. પણ ખેડૂત મિત્રો, જ્યાં ઝીંક છે એ આપણા છોડમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એના માટે બહુ સારું ઉપયોગી થાય છે. તેમજ જે છોડની અંદર શર્કરાનું વહન થાય છે, એટલે કે પોષક તત્વોનું વહન થાય છે, તેના માટે બહુ સારું ઉપયોગી થાય છે. તેમજ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લેતું હોય એના કારણે છોડના વૃદ્ધિ વિકાસમાં સારું ઉપયોગી નીવડતું હોય છે. તેમ છતાં ફૂલફળ અવસ્થાએ એનો ઉપયોગ સારો થઈ શકે છે, અથવા તો ફ્લાવરિંગ સમયે અથવા તો જ્યારે એની અંદર ફળ આવે છે ત્યારે એના વજનમાં પણ સારું ઉપયોગી નીવડે છે. એટલે મિત્રો, ઝીંકનો ઉપયોગ કરવો ભલામણ જે થાય છે એ બહુ સારી છે, અને ખરેખર આપણે ઉપયોગ પણ કરવો જોઈએ, જેથી કરીને આપણે ઉત્પાદનમાં થોડો ઘણો વધારો કરી શકીએ. હવે મિત્રો, ઝીંક આવે છે એ કયા સ્વરૂપમાં આવે છે, કઈ ફોર્મેટમાં આવે છે, કયું આવે છે, અને ક્યાંય આપણે ક્યારે એનો ઉપયોગ કરી શકીએ, તો એના વિશેની આપણે હાલ ચર્ચા કરી લઈએ. હવે મિત્રો, તમે જોઈ શકો છો ઝીંક સલ્ફેટ 21% આવે છે, ઝીંક સલ્ફેટ 33% આવે છે, તેમજ ચિલેટેડ ઝીંક 12% આવે છે, અને ઝીંક ઓક્સાઇડ 39.5% આવે છે. કે એટલે વધારે પડતું જે આપણે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ તે આ ચાર ઝીંકનો વધારે ઉપયોગ કરતા હોય છે. એટલે શરૂઆતથી વાત કરીએ તો કે ઝીંક સલ્ફેટ 33% અને ઝીંક સલ્ફેટ છે 33%, એ મોટાભાગના ખેડૂતોએ તમે પાયામાં ઉપયોગ કરેલો હશે, અથવા તો જો તમે પાયામાં ઉપયોગ કરેલો હોય તો મારા ખ્યાલ પ્રમાણે પાછળથી આપવાની આવશ્યકતા નથી રહેતી. એટલે જો પાયામાં ઉપયોગ કર્યો હોય તો તમે આ જે આવે છે ઝીંક સલ્ફેટ 21% અને ઝીંક સલ્ફેટ 33% તેનો ઉપયોગ કરી શકો, અને પાછળથી ઉપયોગ ન કરો તો પણ ચાલે. પણ ઘણા ખેડૂત મિત્રોનું એવું કેવું છે કે પાછળથી અમારે ઉપયોગ કરવો હોય તો કઈ રીતના કરવું, અથવા તો કયું ઝીંક વાપરવું, તો એના માટે આપણે આગળ ચર્ચા કરશું. તે પછીનું છે ચિલેટેડ ઝીંક 12%, જે EDTA ફોર્મેટમાં આવે છે. જો આ બધા મારી દ્રષ્ટિએ ગણતરી કરો તો આ બધા કરતાં સારામાં સારું ઝીંક કહેવાય તો એ છે ચિલેટેડ ઝીંક 12% આવે છે એ. કેમ કે છોડો સરળતાથી આ ઝીંકને લઈ શકે છે અને સારું એવું આ ઝીંકનું ગ્રહણ કરી શકે છે. તેમજ તે પછી આવે છે ઝીંક ઓક્સાઇડ 39.5%, જે SC ફોર્મેટ એટલે કે સસ્પેન્શન કલ્ચર ફોર્મ્યુલેશનમાં આવે છે. તેમજ બજારમાં તમને લીટરના પેકિંગમાં અથવા તો 500 ml પેકિંગમાં મળી શકે છે. ચિલેટેડ ઝીંક આવે છે એ કિલો પેકિંગ, 500 પેકિંગ, 250 ગ્રામ પેકિંગ તમને બજારમાં મળી શકે છે. જ્યારે 21% અને 33% ઝીંક સલ્ફેટ આવે છે એ તમને બજારમાં 10 કિલો પેકિંગ અથવા તો 25 કિલોના પેકિંગમાં બજારમાં મળતું હોય છે. હવે મિત્રો, ઝીંક જો તમે પાયામાં નાખેલું હોય તો પાછળથી ઉપયોગ કરવો હોય તો તમે ઝીંક ચિલેટેડ 12 આવે છે એ ઉપયોગ કરી શકો, અથવા તો ઝીંક ઓક્સાઇડ 39.5% આવે છે એ કરી શકો. પરંતુ જ્યારે તમારે જો પિયતમાં આપવું હોય પાક ઉગી ગયા પછી, અથવા તો સ્પ્રેમાં આપવું હોય, તો આ બે ઉપયોગ નહીં કરી શકો. એનું મુખ્ય કારણ શું છે કે તમે જે ઝીંક સલ્ફેટ કે આની અંદર 21% છે એની સાથે 10% સલ્ફર હોય છે, અને જ્યારે ઝીંક સલ્ફેટ 33% આવે છે એની સાથે 15% સલ્ફર હોય છે. હવે કારણ કે જો એનું મુખ્ય કારણ શું છે એ જોઈ લો. માનો કે આપણે આ જમીન છે, આપણું આ છોડ છે, આ બધા એના મૂળ છે. હવે તમે પાયામાં આપેલું છે ઝીંક સલ્ફેટ 21% તો 33%, એટલે કે આ ઝીંક સલ્ફેટ છે જે પાયામાં આપણે આપેલું છે એ મૂળ દ્વારા આ સીધું શોષણ થઈ શકે છે. પરંતુ ઝીંક એવું તત્વ છે કે જો તમે
ઠંડુ વાતાવરણ હોય એટલે કે ટેમ્પરેચર ઓછું હોય ત્યારે ઝીંક એવું થતું હશે કે એની જે વહનશીલતા, ગતિશીલતા અથવા તો સક્રિયતા ઓછી થઈ જતી હોય છે. એટલે કે ઓછા તાપમાને એની વહન થવાની શક્તિ ઘટી જતી હોય છે. એટલે માનો કે તમે જો પાછળથી તમે ઉપયોગ કરો છો અથવા તો ડોઝ તરીકે ઝીંકને ઉડાડી નાખો છો તો આ ઝીંક અહીં દૂર પડેલું છે એની ઝીંકની વહનશીલતા ઓછી થઈ જવાના કારણે આ મૂળ સુધી પહોંચી નહીં શકે અથવા તો મૂળ ત્યાં સુધી ઝીંક લઈ નહીં શકે. એટલે મેન એનું એ કારણ છે. એટલે કે તમે ઝીંક 21 અને 33% તમે હંમેશા પાયામાં વાપરો અથવા તો જો પિયતમાં તો સ્પ્રેમાં વાપરવું હોય પાછળથી તો તમે એને પંપમાં 15 લીટરના 16 લીટરનો પંપ હોય એમાં તમે ઓગાળીને ઉપયોગ કરી શકો અથવા તો સ્પ્રેમાં ઉપયોગ કરી શકો. એ પછીનું ઝીંક છે જે ચિલેટેડ ઝીંક 12%, એ મારી દ્રષ્ટિએ ગણતરી કરો તો બધા કરતાં સારામાં સારું કોઈ ઝીંક હોય તો જે ચિલેટેડ ફોર્મેટમાં આવે છે. કારણ કે છોડો એ સીધો અને સરળતાથી લઈ શકે છે. તેમજ ઝીંક ઓક્સાઇડ આવે છે 39.5%, એ પણ તમે સ્પ્રેમાં વાપરી શકો. આ બે ઝીંક 21% અને 33% એ પાયામાં વાપરવાનું એનું મેઇન કારણ જે આ કીધું. કારણ કે જો તમે જ્યારે ઝીંકને પાછળથી વાપરશો એટલે કે અહીંયા નાખશો, આ માનો કે આપણું આ ઝીંક સલ્ફેટ છે. હવે જ્યારે ભેજ હોય એટલે શું થાય, સલ્ફર હોય એ બધો સલ્ફર હશે એ નીચે ઉતરી જશે, પરંતુ જે ઝીંક છે એ આયન પીવું રહેશે. એના કારણે તમે, કારણ કે ઠંડા વાતાવરણમાં એની ઝીંકની વહનશીલતા ઓછી થઈ જતી હોવાના કારણે ઝીંક આયન પીવું છે. એટલે આ સિઝનમાં તમને એનું એટલું બધું કામ અથવા તો એનું યુટિલાઇઝેશન નહીં થાય એટલે તમારું પૈસા વ્યર્થ જશે અથવા તો અત્યારે તમને કાંઈ એનું ઉપયોગી નહીં નીવડે. એટલે આ બે વસ્તુને માત્ર તમારે પાયામાં વાપરવાની અથવા તો જો સ્પ્રેમાં વાપરવું હોય તો ઝીંક સલ્ફેટ 21% આવે છે 75 ગ્રામ પર પંપે તમે વાપરી શકો સ્પ્રેમાં સીધું, અને 33% આવે છે 45 ગ્રામ લેખે તમે 15 લીટરના પંપમાં ઓગાળીને સ્પ્રે કરી શકો. હવે મિત્રો, જ્યારે ચિલેટેડ ઝીંક 12% EDTA ફોર્મેટમાં આવે છે એ તમે 400 થી 500 ગ્રામ પર એકર પિયતમાં આપી શકો છો, અને જો એનો સ્પ્રે કરવો હોય તો 15 ગ્રામ પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો. જ્યારે ઝીંક ઓક્સાઇડ 39.5% આવે છે એ તમે 15 થી 20 મિલી પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. એટલે કે 21% અને 33% આવે છે. હાલ તમારે જો ઉપયોગ કરવો હોય, પડ્યું હોય અને ઉપયોગ કરવો હોય તો એનો ઉપયોગ તમે માત્ર 75 ગ્રામ 21% નાખીને અને 33% આવે છે 45 ગ્રામ પંપમાં નાખીને જ કરી શકશો. અથવા તો ચિલેટેડ ઝીંક 12% છે તો 100% તમે એનો પિયત અને સ્પ્રેમાં બંને ઉપયોગ કરી શકો છો. જ્યારે ઝીંક ઓક્સાઇડ આવે છે 10 થી 20 મિલી પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો. આ હતી ઝીંક વિશેની ખાસ માહિતી. એટલે કે મિત્રો, જો તમે પૈસાનો ખર્ચ કરતા હોય તો યોગ્ય ખર્ચ થાય અથવા તો ખર્ચ જે કરો છો વેડફાઈ ન જાય તેના માટેની ખાસ વિડીયો બનાવેલો છે. એટલે મિત્રો ધ્યાન રાખજો, ઝીંકના ઉપયોગ કરતા પહેલાં જે ફોર્મેટ છે એ પહેલાં જોઈ લેવું અને એનો ઉપયોગ કંઈ કરવું વિડીયો જોઈને તમે માહિતી મેળવી શકો છો. અને બીજો ખાસ પ્રશ્ન ખેડૂતનો હતો, એટલે કે ઝીંક સલ્ફેટ છે, ઝીંક સલ્ફેટ એની સાથે કયા ખાતર સાથે મિક્સ કરવું અથવા તો કયા સાથે ખાતર સાથે મિક્સ ના કરવું. એટલે મિત્રો, ઝીંક સલ્ફેટ છે અથવા તો ઝીંક યુક્ત કોઈ બી ખાતર હોય એને તમે જનરલી ફોસ્ફરસ યુક્ત ખાતર હોય તો એની સાથે કોઈ દી મિક્સ ન કરવું. એનું ઉદાહરણ જો તમારે જોવું હોય તો કે તમારે ફોસ્ફરસ યુક્ત ખાતર હોય એને તમે કાચના ગ્લાસમાં તમે લેશો, એની સાથે ઝીંક યુક્ત કોઈ ખાતર મિક્સ કરશો એટલે કે તમે જે દૂધમાં આપણે લીંબુ નાખીને ફાટી જાય છે એ રીતના ફાટી જશે અને રગડો થઈ જશે. એટલે મિત્રો, ઝીંક યુક્ત ખાતરનો ફોસ્ફરસ યુક્ત ખાતર હોય એની સાથે નો ઉપયોગ કરો અથવા તો બને ત્યાં સુધી ઉપયોગ ન કરો તો વધુ સારું. ઘણા મિત્રો એમ કહેતા હોય કે અમે પાયામાં DAP નાખ્યું છે તો એની સાથે ઝીંક અમે ઉપયોગ કરેલું છે તો મિત્રો એ તમારે ઉદાહરણ જોવું હોય તો કીધું પ્રમાણે તમે ચેક કરી શકો છો, જેથી કરીને ખબર પડે કે આ વસ્તુ ઝીંક સાથે ઉપયોગ કરવાથી, ફોસ્ફરસ યુક્ત ખાતરનો ઉપયોગ કરવાથી શું થાય છે. હવે આ હતી ઝીંક વિશેની માહિતી. એટલે કે કયું ફોર્મેટ, કયું સ્વરૂપ, કયો સ્ત્રોત, ક્યારે વાપરો અને પાયામાં વાપરો અથવા તો સ્પ્રેમાં વાપરો, પિયતમાં કઈ રીતના વાપરો એના માટેની માહિતી. વધુ માહિતી માટે તમે મને કમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો અથવા તો કોલ કરી શકો છો. ત્યાં સુધી મને રજા આપશો. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.